વરસાદ આવ્યો, કહેર લાવ્યો। જોઈ લો, આ છે ગુજરાતના હાલ। જ્યાં જુઓ ત્યાં પાણીનો કબજો। જન્માષ્ટમીએ જળ તાંડવ। 2 મહિનાની ઘટ 2 દિવસમાં કરી પૂરી। ઉત્તરથી લઈ દક્ષિણ સુધી પાણીનો પાવર। આખા મધ્ય ગુજરાત પર મેઘાનો માર। ઘરમાં રહેજો નહીતર તણાઈ જશો। જુઓ, ક્યાંક કારે લીધી જળ સમાધિ તો ક્યાંક વૃક્ષો થયા જમીદોઝ। દાહોદની કબૂતરી નદી 2 કાંઠે થતા ભમરેજી માતાનું મંદિર પણ ડૂબી ગયું। સુરેન્દ્રનગરમાં પિકઅપ વાનમાં ફસાયા 2 લોકો। માંડ માંડ બચ્યો જીવ। સુરેન્દ્રનગરમાં ટેમ્પો સમેત 2 યુવકો નદીમાં ફસાયા। તો નખત્રાણાના મુખ્ય બજારમાં ડૂબી ગઈ કાર। ધક્કા મારતાય નહોતી વધતી આગળ। મોરબીમાં તણાયા 8 લોકો। એનડીઆરએફે શોધખોળ આદરી। ભારે વરસાદથી રસ્તા વચ્ચેથી વહેવા લાગી નદી। ટોપલેડાનો મોજ ડેમ ઓવરફ્લો। ધસમસતા વહેણ વચ્ચે 4 પગે લોકોએ પાર કર્યો પુલ। પાવાગઢ મંદિરના પગથિયા પરથી વહેવા લાગ્યા ધસમસતા વહેણ। વરસાદનો કહેર પણ ન રોકી શક્યો મહાકાળી માતા પ્રત્યેની આસ્થા। ગળાડૂબ પાણીમાં ગોધરાવાસીઓ। નજર સામે દેખાયું મોત। અમે બધા ફસાઈ ગયા છે। અમે કઈ જઈએ? હવે નાના નાના છોકરા લઈને કઈ જઈએ? કચ્છનું રણ બન્યું દરિયો। આ તરફ ડૂબી ગયું દાહોદ। દાહોદમાં પાણી તાણી ગયો કોઝવે। વલસાડમાં ફરી વરસાદી આફત। ઘરોમાં ઘૂસ્યા કમરસમા પાણી। નર્મદામાં નાળું તૂટી જતા બાળકોને ખભા પર બેસાડી પાર કરી નદી। તો અમદાવાદમાં તરવા લાગી હોડીઓ। ખેડાના અનેક વિસ્તારોએ લીધી જળ સમાધિ। તળાવમાં નાહવા જવું પડ્યું ભારે। 5 યુવકો ડૂબ્યા। વિશ્વામિત્રી નદીએ પણ વટાવી ભયજનક સપાટી। તો ભરૂચમાં વરસતા વરસાદ વચ્ચે અંતિમ વિધિ। નર્મદા નદી 2 કાંઠે થતા હોડકામાં જીવન। ગોધરામાં ઘર પાસે જ વહેવા લાગી નદી। કચ્છમાં કમરડૂબ પાણીમાં ફસાઈ બસ। તો કચ્છના કાયાચી ગામમાં ઘૂંટણસમા પાણી। અરવલ્લીના મેઘરજ પાસે વાત્રક નદીમાં આવ્યા નવા નીર। તો અનેક ઘરો પાણીના હવાલે। તરવા લાગ્યું ટેબલ। આ તરફ અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ। ભારે વરસાદથી રાજકોટનો મેળો પણ ધોવાયો। જે ખૂણામાં વરસ્યો ભારે વરસાદ એ ખૂણાથી ગ્રાઉન્ડ ઝીરોની બોલતી તસવીરો જુઓ। ગ્રાઉન્ડ રિપોર્ટ। અમે બહાર નીકળી ગયા। સામાન ભરીને આવતા રહ્યા। હજુ બકરા ને એવું છે, ભેંસો ને। રાજ્યમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા। આ વખતે ઇંચમાં નહીં પરંતુ ફૂટમાં વરસાદ વરસ્યો। દક્ષિણ હોય, ઉત્તર હોય કે પછી મધ્ય ગુજરાત, તમામ જગ્યાએ 1 ઇંચથી લઈને 10-10 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો અને આ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। પહેલા વાત કરીએ કચ્છની। કચ્છના મોટા રતાડિયામાં પાણી ભેંસોને તાણી ગઈ। માંડવીના મોટા રતડિયા ગામે 15 થી 17 ભેંસો પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ। ભેંસો તણાતી હોય તેવો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાદ એક ભેંસો પાણીના પ્રવાહમાં તણાતી જોવા મળે છે। બીજી બાજુ પશુપાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। કચ્છમાં પાણીના પ્રચંડ પ્રવાહના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા। દ્રશ્યો જુઓ। નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં વોકડામાં એક કાર ફસાઈ। કાર ચાલકની બેદરકારીના કારણે કારમાં સવાર તમામ લોકોના જીવ જોખમમાં મુકાયા। જો કે સ્થાનિકોએ તાત્કાલિક પાણીમાં ઝંપલાવ્યું અને ધક્કો મારી કારને બહાર કાઢી। આમ 15 મિનિટ સુધી જીવની સટોસટીનો ખેલ ખેલાયો। સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાની નદીમાં ટેમ્પો સાથે 2 યુવક ફસાયા। નદીના ધસમસતા પ્રવાહમાં તણાવવા લાગ્યો હતો અને પુલની રેલિંગમાં અટવાઈ ગયો। અહીં પણ સ્થાનિકો યુવક માટે દેવદૂત બન્યા। કાર સાથે દોરડો બાંધી યુવકને પાણીમાંથી સહી સલામત બહાર કાઢ્યો। તો
તો ભારે વરસાદના પગલે કચ્છના નખત્રાણાની બજારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. નગર વચ્ચેથી પસાર થતા વોકડામાં પાણી તેજ ગતિથી પસાર થતું હતું. બસ સ્ટેશન નજીક વોકડામાં પાણીનો પ્રવાહ વધતા કચ્છમાં બંને બાજુનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો. આ ઉપરાંત વથાણ ચોક આરામ ગૃહ પાસે પણ પાણી ફરી વળ્યું. નખત્રાણા લખપત હાઈવે પર પાણી ભરાઈ જતા કાર જાણે કે પાણીમાં તરતી હોય તેમ દેખાયું. રસ્તા પર જળસ્તર વધુ હોવાથી કેટલાય વાહનો બંધ પડ્યા. ભારે વરસાદના કારણે કચ્છનો રણ પ્રદેશ પણ જળ પ્રદેશ બન્યો. કચ્છના ખાવડા સરહદી રણ વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી વધુ હોવાથી માલધારીને ટ્રેક્ટર દ્વારા દૂધ પહોંચાડવું પડ્યું. જ્યારે કે કચ્છનું સફેદ રણ પણ જાણે કે દરિયો બની ગયું. સફેદ રણમાં પાણીની રેલમછેલ થઈ ગઈ. રણમાં આવેલા વોચ ટાવર સુધી પાણી પહોંચી ગયું. આ તરફ મધ્ય ગુજરાતમાં ગોધરા શહેરમાંથી પસાર થતી મેશ્રી નદીમાં ઘોડાપૂર આવતા નદી કિનારે રહેતા સ્થાનિકો પણ પાણીની અંદર ફસાઈ ગયા. અહીં રહેતા શ્રમિકોના છાપરા સુધી પાણી પહોંચી ગયું. સ્થાનિકોનો આરોપ છે કે આટલું પાણી હોવા છતાં તંત્રનું કોઈ પણ વ્યક્તિ નથી પહોંચ્યું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું. નાના નાના છોકરા લઈને કઈ જઈએ? ના, કોઈ નથી આ તંત્રમાંથી અમને ખબર પૂછવા માટે. માંગણી છે અમારી, કઈ અમને વ્યવસ્થા કરી આલો તો અમે રહીએ ચોમાસા સુધી. બીજી તરફ સામાજિક કાર્યકર અને તેમની ટીમ નદી કિનારે વસતા લોકોની મદદે આવી તમામને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આટલા ખભા સુધીના પાણીમાં હું નીચે ઉતર્યો છું અને લોકોને મેં સમજાવ્યા છે કે ભાઈ તમે મહેરબાની કરીને પ્લીઝ પાણીનો સતત પ્રવાહ મેસી નદીનો વધી રહ્યો છે તો તમે સલામત સ્થળે જતા રહો. રહીશો હતા તેઓને અહીંના સામાજિક કાર્યકર કૈલાસ કાર્ય દ્વારા હિંમત કરી અને પાણીમાં એને સમજાવટ કરીને હાલ બહાર કાઢવામાં આવે છે. પરંતુ હાલ પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે ખભા સુધી જાય એટલું પાણી, માણસ ડૂબી જાય એટલા પાણીમાંથી એક પ્રસૂતા મહિલા છે તેને કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદના પગલે વોર્ડ નંબર 4 માં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા. નવા જંકશન રોડ પર આવેલા માધવનગર, બાપુનગર, છબીલા, હનુમાન આસપાસના રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ભારે વરસાદ વચ્ચે નર્મદા જિલ્લામાં પણ જનજીવન ખોરવાયું. મકરાણ ગામમાં બાળકોને ખભા પર બેસાડી વાલીઓએ નદી પાર કરાવવી પડી. એક ફળિયામાંથી બીજા ફળિયામાં જતા બાળકો ધસમસતા પ્રવાહમાં અટવાઈ ગયા. દાવો છે કે ગામમાં નાળું 2 વર્ષથી તૂટી જતા અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભરૂચમાં કબીરવડમાં લોકો ફસાયા, જેમનું સ્થાનિકોએ બોટ દ્વારા રેસ્ક્યુ કર્યું. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ભારે પ્રવાહ વચ્ચે બોટ પણ ન ચાલતી હોય તે પ્રકારના દ્રશ્યો છે. લોકોને સુરક્ષિત સ્થળે લઈને આવવાની નોબત જે છે તે આવી રહી છે. અત્યારે હાલ બોટ મારફત તમામ લોકો જે છે તે સામે કાંઠેથી આ કાંઠે આવી રહ્યા છે. મંદિરે શું આવવાની મુશ્કેલી પડી? આ સામાન ભરીને આવતા રહ્યા. હા, હજુ બકરા ને એવું છે, ભેંસો ને બધું તે લાવવાની હજુ એ છે. આ ભેંસોનું દૂધ લઈને આવ્યા છે, બીજી કોઈ એ નથી તકલીફ કશી નથી, શાંતિ છે. પણ તે હવે કોઈ ગેરંટી નહીં પાણીની, એટલે ઘેર ના હેવાય અમે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ જિલ્લાના 48 ગામમાં એલર્ટ અપાયું છે. નર્મદાનું જળસ્તર વધતા કણોદ ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા, જેનાથી ખેડૂતોને નુકસાનીની ભીતિ છે. આ ઉપરાંત ખેતરોમાંથી 400 થી વધુ પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા છે. કઈ ખેતી છે, કઈ ખેતીના પાણી ઘૂસે તો નુકસાન થાય છે? અહીંયા ગાડી મોટા ભાગે કેળ અને શેરડીનું ઉત્પાદન વધારે થાય છે અને એમાં ભારે નુકસાન થાય છે. કેળની અંદર લગભગ 30 ફૂટે તો આખી સીમ રવી જાય છે કરોડ અને શુક્લતીતની. કેટલા ગામો છે કે જે ગામોને એલર્ટ અપાયું છે ને અત્યારે હાલ ખેતરોમાં પણ પાણી છે, લોકો પોતાના પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા? આમાંની અંદર કરોડ અને શુક્લતીતને વધારે નુકસાન થાય છે આ સીમની અંદર. અને આ ગામના લગભગ 300 થી 400 ધોરણ અહીંયા ગાડી નદી કિનારે બંધાય છે, જે અત્યારે સ્થળાંતર કરી અને મેઇન રોડ ઉપર લઈ ગયા છે એને. વલસાડની ઔરંગા નદી ગાંડી તૂર બની છે. નદીના પાણીએ કાંઠા વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે. અહીં ભાખડા ખુર્દ ગામ આખું બેટમાં ફેરવાયું. ગામમાં એક સગર્ભા મહિલા પણ ફસાઈ હતી, જેનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. મહિલાને બોટની મદદથી પાણીની બહાર કઢાઈ હતી અને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી. આમ સગર્ભા માટે એનડીઆરએફની ટીમ દેવદૂત બની. ખેડાનું ઠાસરા ગામ પણ બેટમાં ફેરવાયું. અહીંયા રામનગર વિસ્તારમાં 200 જેટલા ઘરોમાં પાણી ઘૂસી આવ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઘરમાં ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા નથી. પાણી સામે લાચાર બનેલા લોકો ઘરમાં પાણી વચ્ચે ખાટલો ઢાળીને બેસવા મજબૂર બન્યા છે. ઘરમાં એટલું બધું પાણી ભરાઈ ચૂક્યું છે કે જ્યાં સુધી પાણી આ નહીં ઓસરે ત્યાં સુધી ઘરમાં ચૂલો સળગવો પણ મુશ્કેલી ભર્યો છે. ઘરની બહાર ગલીઓમાં પણ કેડ સુધીના પાણી ભરાઈ આવ્યા છે, એટલે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલી સમાન છે.
સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે રામનગર વિસ્તારની આવી જ સ્થિતિ હોય છે. જીવનું જોખમ ખેડીને કોઝવે પસાર કરતા આ લોકો ઉપલેટાના છે. તંત્રએ આંખ આડા કાન કરતા લોકો અહીંયા ગોરીલા ચાલ ચાલવા મજબૂર બન્યા છે. એમાં પણ જો સહેજ પણ હાથ કે પગ તમારું લપસ્યો તો રામ રમી જવાના. મોજ ડેમનો એક દરવાજો 3 મીટર ખુલાતા ગઢાડા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, જે બાદ લોકો આવી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. દાવો છે કે અનેકવાર કોઝવે ઊંચો બનાવવાની માંગ કરાઈ છે, પરંતુ તંત્રના બહેરા કાને લોકોનો અવાજ પહોંચતો જ નથી. જેને કારણે આજે જન્માષ્ટમીનો તહેવાર હોય અને લોકોને તાલુકા મથકે જવું હોય તો આજે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અમારી એવી માંગણી છે કે આ કોઈ જે મંજૂર થઈ ગઈ છે તે વહેલી તકે તાત્કાલિક કામ શરૂ થાય. હવે વાત કરીએ અરવલ્લીની, જ્યાં એક રાતમાં વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું. રામપાર્ક વિદ્યાકુંજ સોસાયટીમાં 300થી વધુ ઘરોમાં પાણી ઘૂસી આવ્યા. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો રાતભર પરેશાન થયા. બેડરૂમ હોય કે રસોડું, તમામ જગ્યા પર પાણી ફરી વળ્યા. તંત્ર દ્વારા અહીંયા જેસીબીની મદદથી પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લગભગ અમે જ્યાં ઊભા છીએ ત્યાં વિદ્યાકુંજ સોસાયટીમાં 300 મકાનોમાં પાણી છે. લોકો રાતભર જાગ્યા છે. કોઈ કે ગેસની બોટલ ઉપર બેસી રાત ગુજારી છે, કોઈ કે ધાબા ઉપર આશરો લીધો છે પોતાના ઘર ઉપર. અને ખાસ કરીને જે આપ જોઈ શકો દ્રશ્યો બતાવીશ કે જે લોકો છે પોતાના ઘર ઉપર ધાબા ઉપર રહી અને હાલ રાત ગુજારવાની જે પ્રયાસ કરવામાં આવ્યો છે. અને સ્થિતિ તમે જોઈ શકો છો કે નગરપાલિકા તંત્ર જે આગળ જે રત્તમ સોસાયટી ત્યાં પહોંચ્યું છે લોકોને બચાવવા માટે. લગભગ 6 લોકોનું રેસ્ક્યુ અત્યાર સુધીમાં કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રબારીવાસ, ભોજિયાવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા. જેટલો સામાન બચે તેટલો સામાન અને અનાજ લોકોએ ઊંચાણવાળી જગ્યા પર મૂકી બચાવવાનો પ્રયાસ કર્યો. તો બીજી તરફ રબારીવાસમાં આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને આર્થિક ફટકો પડ્યો. રાત્રે 2 વાગે મોડાસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ. ઘરમાં પાણી ઘૂસી જતા લોકોએ ઉજાગરું કરીને રાત પસાર કરી. આ તરફ માલપુરમાં અણિયોર પાસે પસાર થતા વાઘા કોતરોમાં 30થી વધુ ઘેટા બકરા તણાયા હતા. કારાભાઈ ભરવાડ નામના પશુપાલક બકરા તણાઈ જતા તેઓનો પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો. તો પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજા ઓળધોડ થયા હતા. ગોધરા શહેરના આઈઆઈટી વિસ્તારમાં આવેલી શિવશક્તિ અને અન્ય સોસાયટીઓ આખી જળમગ્ન થઈ ગઈ. સોસાયટીઓના આ દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર છે. જાણે કે ગલીઓમાંથી નદી વહી રહી હોય તેવા આ દ્રશ્યો અહીંયાથી સામે આવ્યા છે. સાથે મકાન અને ગલીઓમાં પાણી ભરાતા સવારે લોકો દૂધ લેવા જઈ શકે તેવી પણ પરિસ્થિતિ ન હતી. અમે લોકો કાલ રાતના અહીંયા ઘરની બહાર દૂધ કે કશું લેવા જઈ શક્યા નથી ને બહાર જે અમારા કાકા છે તે હજુ પણ આ પાણીના લીધે અંદર આવી શક્યા નથી. અને તંત્ર અત્યાર સુધી અમારી બાજુ જોવા પણ આવ્યું નથી. ગોધરા શહેરની આઈટીઆઈ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીના હું આપને દ્રશ્યો બતાવીશ. હાલ જોઈ શકો છો ઢીચણસામાં જે પાણી છે ત્યાંથી વહી રહ્યા છે, જેને લઈને આ મકાનોના પણ દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મકાનોમાં પણ જે પાણી ભરાઈ ગયા છે. આ તરફના પણ હું દ્રશ્યો બતાવીશ. દરવાજામાંથી પાણી ઘૂસી ગયા છે. અહીંના રહીશો રાત્રિના 2 વાગ્યાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં પ્રશાસનને અમે લોકોએ અનેકવાર ફોન કર્યા, પણ હજુ સુધી કોઈ બી અમને દેખવા માટે પણ આવ્યું નથી. અને અગાઉ બી અમે લોકોએ અનેકવાર રજૂઆત કરી છે કે આનો પાણીનો નિકાલ કરવામાં આવે તો સત્તાધીશો એમ કહે છે કે તમે એંગાડી શું કરવા મકાનો બનાવ્યા. નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડાના હાલ પણ પાણીએ બેહાલ કરી નાખ્યા છે. ડેડિયાપાડા તાલુકાના વાઘઉમર, પાનખલા, ઉપલી, માથાસરને જોડતો મુખ્ય નાળાનું ધોવાણ થઈ ચૂક્યું છે. તેવામાં જીવના જોખમે લોકો એક વ્યક્તિની અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા. ડાઘુઓ માનવ સાંકળ રચી નાળા પરથી પસાર થતા જોવા મળ્યા. જો એક પણ વ્યક્તિનો હાથ છૂટ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાવાનું નક્કી હતું. ભારે વરસાદના કારણે નર્મદામાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રાજપીપળા નજીક કરજણ નદી કિનારે આવેલા 3 તબેલામાં પાણી ઘૂસી જતા પશુપાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે જળસ્તર વધે તે પહેલા જ પશુપાલકોએ પોણા 200 પશુઓનું રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ કરેલા પશુઓને રસ્તા પર બાંધી દેવામાં આવ્યા. જોકે ગઈકાલથી પશુઓ ભૂખ્યા છે, જેમના ચારાની વ્યવસ્થા કરવા પશુપાલકોએ માંગણી કરી છે. ભેંસોના માલિકો છે તેના દ્વારા આ તબેલામાંથી જે રેસ્ક્યુ કરીને કાઢવામાં આવી છે. ત્યારે આપણી સાથે જે તબેલાના માલિક છે તેમને વાત કરીએ. કઈ રીતે કેટલા વાગ્યા ભેંસોને કાઢવામાં આવી છે અને કેટલી ભેંસોનો બચાવ થયો છે? કાલે સાંજે કરજણ ડેમમાં પાણી ખેતરો સુધી અને પ્લસ કે અમારા તબેલા સુધી જે કંઈ પાણી ભરાયા છે અને અમે કાલે સાંજે 7 વાગે સ્થળાંતર કરે રોડ પર અત્યારે બહાર કાઢી લેવામાં આવી છે. અને અમે જાતે જ ભેંસોને બધી બહાર કાઢેલી છે. કમસે કમ નહીં તો 150 થી 175 ભેંસોને નાના બચ્ચાઓ બધા સંગાતે છે અને અમે બી સાથે જ છે.
છોટાઉદેપુરમાં પણ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અહીંયા પાવીજેતપુરના સિલવાથી મોટી ખાંડી કોતર તરફ જવાનો આ રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો. જો કે અહીંયા કેટલાક લોકોએ આફતને અવસરમાં બદલી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માછલીઓ અહીંયા સામા પાણીએ ચડી રહી હતી ત્યારે એક યુવકે કંઈક આવી રીતે માછલીઓને પકડી લીધી હતી. અમદાવાદમાં પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. જ્યાં જ્યાં રસ્તા ત્યાં પાણી જોવા મળ્યું. રસ્તાઓ જાણે નદી બની ગયા અને શેરીઓ દરિયો. શહેરના મણિનગર વિસ્તારના દ્રશ્યો છે. ભૈરવનાથ ઈશ્વર પાર્ક સોસાયટીમાં લોકોએ રસ્તા પર બોટ ઉતારી અને તંત્ર પર કટાક્ષ કર્યો. તો અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર તો બેટમાં ફેરવાયો. ભારે વરસાદના કારણે રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણી ભરાતા કેટલાય વાહનો બંધ પડ્યા. અમદાવાદના સાણંદના રૂપાવટી ગામે ખેતરમાં પાણી ભરાયા, જ્યાંથી 150થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા. અને જુઓ, જેના માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. વાદી સમુદાયના નાગરિકો, તેમના માલ ઢોર અને ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ તરફ વડોદરા તો સાવ ડૂબી ગયું. વાઘોડિયા તાલુકાના ગામો સંપર્ક વિહોણા બન્યા. પાણીનો પ્રવાહ વધી જતા આમોદર પાસે પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. વ્યારા કોઝવે પર દેવ નદીના પાણી ફરી વળ્યા. ભલોડ, ડભોઈ, વાઘોડિયા, લીમડા તરફનો માર્ગ સદંતર બંધ થઈ ગયો. જ્યાં જુઓ ત્યાં પાણીનો જ પહેરો હતો. ભણિયારા, અમરેશ્વર વચ્ચે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. પાણીના કારણે વડોદરામાં આવતીકાલે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વડોદરામાં પવન સાથે ભારે વરસાદના કારણે લીમડાનું ઝાડ પણ ધરાશાયી થયું. હરણી રોડ પર આવેલી વૃંદાવન ટાઉનશીપના આ દ્રશ્યો છે, જ્યાં સોસાયટીમાં ઝાડ પડી ગયું. તો સ્માર્ટ સિટી વડોદરાનો ન્યૂ વીઆઈપી રોડ પણ પાણીમાં ગરકાવ થયો. વીઆઈપી રોડ પર દરિયાઈ મોજાની જેમ પાણી વહેતા જોવા મળ્યા. ભારે પવન અને વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. આ ન્યૂ વીઆઈપી રોડ છે ને ન્યૂ વીઆઈપી રોડ પર જળબંબાકારની સ્થિતિ જે છે તે સર્જાય છે. જે વાહન ચાલકો છે તેઓ વિઝિબિલિટીના અભાવે પોતાનું વાહન જે છે તે ચલાવી નથી શકતા, કારણ કે રસ્તો જે છે સ્પષ્ટ દેખાતો નથી. વડોદરા શહેરના જે રસ્તાઓ છે તે બેટમાં ફેરવાઈ ગયા છે. સુભાનપુરા વિસ્તારમાં પણ ચારે તરફ પાણી ફરી વળ્યા છે. પરશુરામ ભટ્ટા સહિતના જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયા છે અને મેઘરાજા પોતાનો કહેર વરસાવી રહ્યા વડોદરા વાસીઓ પર તેમ લાગી રહ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી જે છે તે ભયજનક સપાટી વટાવવાની તૈયારીમાં છે. એટલે ચોક્કસથી વાત કરીએ તો આજે મેઘો વરસી રહ્યો છે તે વડોદરા વાસીઓને રોવાવે તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે વડોદરા શહેરમાં થયું છે. બીજી તરફ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ ખાસ અપીલ કરાઈ છે. સમગ્ર વડોદરા જિલ્લા અને શહેરની જનતાને નમ્ર અપીલ છે કે કારણ વગર ઘરની બહાર નહીં નીકળવું જોઈએ અને ક્યુરિયોસિટીથી, જિજ્ઞાસા વૃત્તિથી પણ પાણી જોવા કે એ રીતે બહાર નીકળવું એ જોખમ ભર્યું છે. આ દ્રશ્યો સયાજીગંજ વિસ્તારના છે. સયાજીગંજ વિસ્તારમાં રસ્તા ઉપર કમરસમાં પાણી ભરાયા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બીજી તરફ સતત વરસાદના કારણે સયાજીગંજ વિસ્તારમાં દુકાનો પણ પાણીની અંદર ડૂબી ગઈ. વાઘોડિયાનું જરોદ નજીકનું 5 દેવલા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અહીં ગામના પાદરમાં કેડસમાં પાણી છે. સ્થિતિ એવી છે કે રસ્તો શોધે જડતો નથી. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં જળસ્તર વધ્યા છે અને 30 જેટલા કુટુંબોને સ્થળાંતરિત કરવાની નોબત આવી છે. પંચમહાલ હાલોલના કંજરીમાં પણ તળાવ ઓવરફ્લો થયું. આ પાણી કંજરી ગામમાં ઘૂસ્યું, જેના પગલે ગામ આખું પાણી થયું. નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પણ પાણીના હવાલે થયા. જો કે સ્થિતિ વધુ ન વણસે માટે તાત્કાલિક 3 જેસીબીની મદદ પણ લેવાઈ છે. તો કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં નદી નાળા બે કાંઠે થયા છે. દરના ગામની નદીના દ્રશ્યો છે. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દરિયાના મોજા પણ ટૂંકા પડે એવા દ્રશ્યો છે. આ તરફ મધ્ય ગુજરાતમાં આણંદમાં પણ આપ ફાટ્યું. બોરસદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ સવારથી જ યથાવત છે. અત્યાર સુધીમાં 8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. તો દાહોદ દૂધીમતી નદી પણ બે કાંઠે છે. દાહોદ શહેર સ્થિત સ્મશાન ગૃહ પણ પાણીમાં ડૂબ્યું. દાહોદ જિલ્લામાં અવિરત વરસાદના પગલે દાહોદ શહેરની દૂધીમતી નદી પણ બે કાંઠે છે. જોઈ લો, સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા પણ અટકી ગઈ છે. આમ જ્યાં જુઓ ત્યાં હાલાકી જ હાલાકી છે. આ વરસાદ મહેર નહીં પરંતુ કહેર વરસાવી રહ્યો છે. દાહોદ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. અમદાવાદ, વડોદરા, આણંદમાં રેડ એલર્ટ છે. ખેડા, ભરૂચ, ગાંધીનગરમાં પણ રેડ એલર્ટ છે. સુરેન્દ્રનગર, મહેસાણામાં પણ વરસાદનું રેડ એલર્ટ છે. બોટાદ, ભાવનગર, મોરબીમાં પણ રેડ એલર્ટ છે.
દ્વારકા, જામનગર, કચ્છમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે. તો 14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. એટલે આજે રાત્રે પણ વરસાદ વિરામ નથી લેવાનું. રાત્રે 10 વાગ્યા સુધીમાં તમામ જિલ્લાવાસીઓએ હજુ પણ સાવધાન રહેવું પડશે. જોકે મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ જળસ્તર વધેલા છે. નદીઓ અત્યારે તોફાની બનેલી છે. ઘણી જગ્યાએ પાણી પણ ભરેલા છે. સુરતના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે તાપી નદી બે કાંઠે થઈ છે. તો રાંદેરનો વિયરકમ કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી છે. રાંદેરના વિયરકમ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર સુધી જોવા મળી છે. ફક્ત 4 મીટરની સપાટી વટાવતા કોઝવે ઓવરફ્લો થવાની શક્યતા છે. હાલ કોઝવેમાંથી 2,98,565 ક્યુસેક પાણીની જાવક છે. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી મોસમના ફરી મંડાણ થયા છે. ત્યારે જિલ્લા કલેક્ટરે નાગરિકોને નદી, નાળા, તળાવ, ડેમ, સાઇટ કે અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં પાણી ભરાતું હોય તેવા સ્થળોએ જવા માટે મનાઈ ફરમાવી છે. આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર રતનકંવર ગઢવીચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. તો વડોદરામાં 8 ઇંચથી વધુ વરસાદ વરસતા સમગ્ર શહેરના જે રસ્તા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તરસાલી જવાનો રોડ અને જ્યાં કાર તણાઈ હતી, આપ જોઈ શકો છો કે 10 થી 12 લોકોએ કારને ખેંચીને પાછી લઈ જઈ રહ્યા છે, પરંતુ તે પાણીના વહેણ સાથે આગળ જ વધી રહી છે. તો આ છે પાણીનો પાવર.